જાંબુઘોડા તાલુકાના નારકોડ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાએથી કમિટી સ્થળ ઉપર પહોંચી. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના નારકોડ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ 6 થી 8 માં સામાજિક વિષયના શિક્ષિકાને માનસિક ત્રાસ આપતા હોવાની અરજી જાંબુઘોડા તાલુકાના બીઆરસી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અરજી કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે ગ્રામજનો તેમજ જ્ઞાન સહાયક શિક્ષિકા દ્વારા રાજ્ય કક્ષાએથી આવેલા એસ.કે. શ્રીવાસ્તવને નારકોડ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તેમને આ બાબતે પગલાં લેવડાવી તેમજ સ્થળ ઉપર જ નવી એસએમસીના સભ્યો નિયુક્ત કરી કમિટી બનાવી હતી. ત્યારે આજ રોજ આ બાબતે જાંબુઘોડા તાલુકા કક્ષાએથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી ત્યાંના ક્લસ્ટરના સીઆરસીની કમિટી સ્થળ તપાસ માટે ગયા હતા. ત્યારે આ સ્થાનિક ગ્રામજનોએ આ કમિટી સમક્ષ આચાર્યની બદલી થવી જોઈએ, નહીં તો તાળાબંધી કરવામાં આવશે. આચાર્ય અસભ્ય વર્તન કરે છે, તેઓ સ્કૂલે દારૂ પીને આવતા હોય છે, જેથી બાળકોના શિક્ષણ તેમજ માનસિકતા ઉપર અસર થાય છે. છેલ્લા 24 વર્ષથી એક જ જગ્યાએ શિક્ષકમાંથી આચાર્ય બન્યા હોય, પોતાને ગુજરાતના બાદશાહ ગણાવતા હોય, જેમ ફાવે તેમ વર્તન કરે છે, જેથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. જ્યારે અહીંથી બાળકો બીજી સ્કૂલમાં જાય છે, પરંતુ બાળકોના ભણતર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જેથી બાળકો પૂરતું શિક્ષણ મળતું નથી. જેવી અનેક રજૂઆતો નારકોડ પ્રાથમિક શાળાના એસએમસીના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ આચાર્યનો વિરોધ કર્યો હતો. જોકે આવેલી સ્થળ તપાસ માટેની ટીમને ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ શિક્ષક ઉપર કોઈ જાતના પગલાં લેવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી પણ કરીશું ની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે 23/6 રોજ બનેલા બનાવ બાદ આચાર્ય રજા મૂક્યા વગર જ સ્કૂલે આવવાનું બંધ કરી દીધું હતું. ત્યારે આજે શનિવારના રોજ આચાર્ય સ્કૂલમાં આવી હાજરી પત્રકમાં સહી કરી અને તાત્કાલિક પાછા રવાના થઈ ગયા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું. ત્યારે આ રાજા પાઠમાં રહેતા અને પોતાને બાદશાહ ગણાવતા આ આચાર્ય વિરુદ્ધ તંત્ર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું.